હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે નિફ્ટીનું એનાલિસિસ, બરોબર છે. આવતીકાલે છે આરબીઆઈની મોનેટરી પોલિસી. તો શું રેટ કટ થશે, નહીં થાય કે હોલ્ડ રહેશે એમને સ્ટેબલ, તો એ પ્રમાણે આપણે એનાલિસિસ બતાવી દઈએ, બરાબર છે. કે ભાઈ નિફ્ટી છે એ 3 દિવસથી તમે સમજો ગેપ ડાઉન ઓપન થાય છે 23,200 આજુબાજુ, 200થી 250 સમજો, 23,200થી 250 આજુબાજુ ઓપન થાય છે અને પછી બહાર એમાં સ્ટ્રોંગ એક્ટિવ થાય છે. હવે જો આવતીકાલે જો ઇન્ટરેસ્ટ રેટ છે એ સ્ટેબલ રહેશે, બરાબર છે, વધે નહીં અને સ્ટેબલ રહે, તો પછી ખરીદી આવવાના ચાન્સીસ વધારે છે, સમજે. ઉપરની સાઈડ મેં કહ્યું હતું કે ભાઈ 23,450, 23,450 ઉપર નીકળે તો બાય કરવાનું છે અને 23,350 નીચે નીકળે તો તમારે સેલ કરવાનું છે, બરાબર. પણ આપણે કહ્યું હતું શું, બીજો લેવલ આપ્યો હતો બરાબર, કે 23,270. જો સ્વિંગ હતો, લાસ્ટ સ્વિંગની આજુબાજુ ઓપન થયું બજાર, એની ઉપર નીકળ્યું અને પછી 350ની ઉપર જેવું નીકળ્યું, આખો દિવસ એક જ ઝોનમાં ફર્યા કર્યું 100 પોઈન્ટ, સમજ્યા. આ એક વખત, બે વખત, આ જો 3 વખત, પછી આ 4 વખત અને આ 5 વખત, આ ટોટલ 5 વખત બજાર આ લેવલથી નીચેની સાઈડ આવ્યું છે, સમજે. એટલે અત્યારે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનવા માટે છે ઇન્ટ્રાડે બેઝ ઉપર, સમજ્યા. હવે તમે સમજો આવતીકાલે મિત્રો, કે આવતીકાલે જે બજાર છે ને એ 23,400ને તોડે, ન્યૂઝ સારા હોય તો 23,450ને તોડીને ઉપર નીકળે, બરાબર. તો તમે ઉપરની સાઈડ જે લેવલ છે ને પહેલો ટાર્ગેટ તમે આની ઉપર નીકળે તો, બરાબર. તો પહેલો ટાર્ગેટ તમે છે ને 23,500 અને બીજો ટાર્ગેટ તમે 23,600 આજુબાજુ લઈ શકો છો, સમજે. પરંતુ બીજું જુઓ કે ભાઈ બજાર હવે સમજો કે આજનો દિવસ જે આખું સાઇડવેઝ રહ્યું, બરાબર. હવે એના પછી આવતીકાલે કરવાનું શું, સમજે. જ્યાં સુધી બજાર આની લેવલ્સને બ્રેક નહીં કરે, ઉપર નહીં નીકળે, ત્યાં સુધી મોટી તેજી આવશે નહીં, સમજે. હવે આ ઝોનની આજુબાજુ ઓપન થાય અને ઉપર નીકળે 23,450 ઉપર, તો પછી તમે 23,600 સુધીનો તમે ટાર્ગેટ લઈ શકો છો. પરંતુ 23,600 ધ્યાન રાખજો, 23,600ની ઉપર ડેલી ટાઈમ ફ્રેમમાં જ્યાં સુધી ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી તમારે કોઈ ઉપરની સાઈડ તેજી કરવાની નથી, બરાબર છે. એટલે તમને કહી દઉં કે 23,450 ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ 23,500 અને બીજો ટાર્ગેટ 23,600 અને નીચેની સાઈડ તમને બતાવી દઉં 23,350. જો આની નીચે નીકળે તો તમારે ડાઉન સાઈડનો પ્લાન કરવાનો છે, બરાબર છે. પહેલો ટાર્ગેટ 23,270 અને બીજો ટાર્ગેટ તમારો રહેશે 23,200. બે ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાન કરી શકો છો મિત્રો. હવે આવતીકાલે જો ન્યૂઝ સારા આવ્યા, બરાબર છે, તો 23,600ની ઉપર પણ નીકળવાના ચાન્સીસ છે. જો પોલિસીમાં ગવર્નર સર છે આપણે એમને સારું કહ્યું તો, કેમ કે એક રેઝિસ્ટન્સ લેવલ પણ બને છે અને ટ્રેન્ડ લાઇન પણ આવે છે, તો બેના રેઝિસ્ટન્સ સપોર્ટ છે, બરાબર છે. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.